તો આજે 150 વર્ષમાં સૌથી મોટી ખગોળીય ઘટના બની છે। 35 વર્ષ બાદ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું। લાખો લોકોએ સુપરમૂન, બ્લુ મૂન અને રેડ મૂનને નિહાળ્યો। અમદાવાદમાં પણ હજારો લોકોએ અને વિદ્યાર્થીઓએ ચંદ્રગ્રહણને નિહાળ્યું હતું। સાયન્સ સિટી ખાતે 4000થી પણ વધુ બાળકોએ ચંદ્રગ્રહણની આ ખગોળીય ઘટનાને નિહાળી હતી। બીજી તરફ ભુવનેશ્વરમાં પણ હજારો લોકોએ ચંદ્રગ્રહણની આ ઘટનાને નિહાળી હતી। તો અદ્ભુત સંયોગ 150 વર્ષ બાદ જોવા મળ્યો છે। બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદ શહેરના અને ભુવનેશ્વરના। 150 વર્ષમાં સૌથી મોટી આ ખગોળીય ઘટના જોવા મળી। સુપરમૂન, બ્લડ મૂન અને બ્લુ મૂનની આ ઘટના જોવા મળી, જેમાં અનેક વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોએ પણ લાવો લીધો હતો। તો આ અંગે અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી વધુ માહિતી આપશે। ગૌતમ, જે રીતે 150 વર્ષ બાદ આ ખગોળીય ઘટના જોવા મળી, લોકોનું શું માનવું છે? જી જે ચોક્કસ જણાવી દઉં તો આ 150 વર્ષ બાદ જે ખગોળીય ઘટના બની છે, એટલે કે 3 રંગો જે ચંદ્રમાં છે તે દેખાયા છે અને આવનારા 10 વર્ષ બાદ આ 3 રંગો જે તે દેખાશે। અને મહત્વની વાત એ છે કે જો ચંદ્રગ્રહણની વાત કરવામાં આવે તો આ વર્ષે છે એ સંપૂર્ણ જે 5 વખત જે ચંદ્રગ્રહણ થવાનું છે, એમાં આ જે ચંદ્રગ્રહણ છે એ અતિ મહત્વનું ચંદ્રગ્રહણ માનવામાં આવે છે, કારણ કે સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 205 મિનિટ સુધી આ જે ચંદ્રગ્રહણ છે તેનો સમયગાળો છે। આ સમયગાળાની અંદર 3 જે રંગો છે ચંદ્રગ્રહણના જોવા મળશે। એક તો સૌથી પહેલા જો મહત્વની વાત કરવામાં આવે તો જે સુપરમૂન એટલે કે ચંદ્ર છે પૃથ્વીની નજીક છે તે દેખાશે। ત્યારબાદ જે લોકોએ નિહાળ્યો છે, ત્યારબાદ જે રેડ મૂન છે, એ રેડ મૂન જે સૂર્યને ચંદ્રગ્રહણ થાય છે ત્યારે આ જે ચંદ્ર દેખાય છે એ રંગનો જે ચંદ્રગ્રહણ જોવા મળ્યું છે। અને મહત્વની વાત એ છે કે પૂનમ દરમિયાન જે જોવા મળતો હોય છે તે પણ ચંદ્ર એટલે કે બ્લુ મૂન પણ લોકોએ જે ચંદ્ર છે તે નિહાળ્યો છે। મારી સાથે કેટલાક જે બાળકો છે જેમણે ચંદ્રગ્રહણ નિહાળ્યો છે એમનું શું માનવું છે એમને પૂછીએ। તમે જે ચંદ્રગ્રહણ જોયું, બરોબર છે, શું ચંદ્રગ્રહણમાં જોયું, કેટલા રંગોમાં ચંદ્ર જોયો, શું કહેશો? મેં એક રંગમાં ચંદ્ર જોયો, લાલ રંગ નીચેથી કાળો દેખાતો હતો થોડોક ટેલિસ્કોપમાં, પણ ઉપરથી આમ બ્રાઇટ રેડ દેખાતો હતો। આખું જે ચંદ્રગ્રહણ જોયું તમને કેવો અનુભવ થયો, શું કહેશો? પહેલી વાર મેં આવું જોયું છે ચંદ્રગ્રહણ, તો મેં આમ બહુ એક્સાઇટેડ હતો જોવા માટે। તમે ચંદ્રગ્રહણ વિશે શું ભણ્યા છો, શું માનો છો, શું કહેશો, શું જાણો છો તમે ચંદ્રગ્રહણ વિશે? ચંદ્રગ્રહણ વિશે તો હું એટલું જ જાણું છું કે સનના જે રેઝ આવે અને મૂન આમ આવે એટલે સનના રેઝ બ્લોક થઈ જાય અને એની શેડોના કારણે મૂન એવું દેખાય, તો મને લાગે એ રીતે એક્લિપ્સ થાય। આજનો જે ચંદ્રગ્રહણ હતો એ 3 રંગોમાં હતો, આપ કેવી રીતે એને જોયું, કેવી રીતે, શું કહેશો? તો આ જે વિદ્યાર્થીઓ છે તે ચંદ્રગ્રહણની વાત કરી રહ્યા છે। 3 રંગો હતો, તેમાં મહત્વની વાત કરવામાં આવે તો શરૂઆતમાં જે ચંદ્રગ્રહણ થયું હતું તે સુપરમૂન નો ચંદ્રગ્રહણ હતું, ત્યારબાદ જે ચંદ્રગ્રહણ એટલે રેડ ચંદ્રગ્રહણ હતું તે લોકો જે બાળકોએ છે નિહાળ્યું છે। અને 3 જે ચંદ્રગ્રહણ છે તે નિહાળ્યું છે અને ઉત્સુકતા સાથે આ તમામ જે ચંદ્રગ્રહણ છે તે નાગરિકોએ અને હજારોની સંખ્યામાં લોકોએ છે આ આજનું ચંદ્રગ્રહણ છે તે નિહાળ્યું છે। જી જયેશ। બિલકુલ ગૌતમ, ભૂલકાઓ પણ સારી એવી માહિતી ધરાવે છે। અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।